الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا وسيد الكونين مولانا ومولى الثقلين جد الحسن والحسين أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من يوم عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الكريم في كتابه المبين بسم الله الرحمن الرحيم محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم صلوات અલ્લાહનો લાખો શુક્ર, ખુદાનો લાખો એહસાન. અજરે રસાલત અદા કરવા માટે મોમિનીનને અલ્લાહે તૌફીક આપ્યું ને આપણે બધે અલ્લાહના રસૂલની જહેમતોના અજરની રીતમાં પેશ કરવા માટે આપણે હાજરી આપ્યા છે ને મજલિસમાં શિરકત કર્યા છે. આ તૌફીક ખુદાબંધી છે. આ તૌફીક ઉપર આપણે અલ્લાહના આભારી છીએ, અલ્લાહના શુક્રગુજાર છીએ. માહે રમઝાન નમાઝીઓમાં શ્રેષ્ઠ નમાઝીનો સોસગાર આપણે ગમગુસાર છે. આપણે એની સોચની મજલિસ કરવા આવ્યા છે. યકીનન બહુ મોટી રાત છે જે ઇન્સાન અહલે બેત માટે એક પગલો ભરે, જે ઇન્સાન ખુદા માટે એક બ્રિજ ચઢાવે, જે ઇન્સાન ખુદા અને અલ્લાહના રસૂલ માટે, ખુદાના દીન માટે એક દિરહમ રાહે ખુદામાં દે, એનો મુકાબલો દુનિયાના હજારો દિનાર, હજારો દિરહમ, હજારો ડોલર્સ અને યુરોઝ નથી કરી શકતા. જેમ અલ્લાહની રાહમાં મરવા વાળો શહીદ મરતો નથી, ઇન્સાન મરતો નથી, શહીદ હોય છે, હંમેશા જીવતો હોય છે. અલ્લાહ કહે છે બલ અહયાઉન, જીવતો છે. એ વિચારજો એ ના કે મરી ગયો. એમ જ ખુદાની રાહમાં ખર્ચ થયેલા પૈસાઓ, ખર્ચ થયેલી જહેમતો ને અલ્લાહની રાહમાં કરેલા એફર્ટો એ બધે જીવતા છે. ઇન્સાન મરી જાય, એના કામો જીવતા રહેશે. લેઝા ખુદાની રાહમાં અલ્લામા ઝીશાન હૈદર જવાદીએ જે જુમલા કીધા છે કે જી પણ તમારી જહેમત છે, અગર કલમથી જહેમત છે તો કલમવાળી જહેમત તમારી જિંદા રહેશે, તમે મરી જશો. અગર માલથી જહેમત છે ખુદાની રાહમાં તો એ જહેમત કયામત સુધી અલ્લાહ એનો તસ્કરો બાકી રાખશે, તમારી નસ્લોમાં બાકી રાખશે, તમે મરી જશો. અગર તમારા શરીરથી જહેમત છે, કંઈ બનાવ્યા છો, કંઈ કર્યા છો તો તમારું અમલી બાકી રાખશે. તમે આવ્યા છો મહેનત કરીને ગમે મૌલાએ કાયનાત બનાવવા માટે, એક વાત. કાલના દિવસમાં જે ભાઈઓ દુકાન બંધ રાખશે મૌલાએ કાયનાત માટે, એ બીજી વાત. એક માણસ, હવે તમને કહું છું, અહીંયા આ રોકીને એક એક્ઝામ્પલ દઉં છું. એક માણસ ગામડામાંથી જઈ રહ્યો હતો યુરોપ, કે જ્યાં એનો કોઈ જાણકાર નહોતો, જાણવા વાળો નહોતો, ઓળખવા વાળો નહોતો, ને ગામડા વાળા રૂખસત કરવા આવ્યા. સ્ટેશન ઉપર આવીને એક એનો દોસ્તાર કહે છે આ ટેલિફોન છે, મારો બહુ જૂનો દોસ્તાર ફલાના ગામમાં જ્યાં તું જાય છે ત્યાં રહે છે, તું કંઈ જાણતો નથી, આવ્યોમાંથી ઉતરીશ, બોલી નથી જાણતો, પૈસા એટલા નથી તારા પાસે, કાંઈ જાણકારી તારા પાસે નથી, પણ જે કામ માટે તું જઈ રહ્યો છો આ એક નંબર છે જે તારી મદદ કરી શકે છે. એ નંબર લઈને એ દિલથી લગાડશે. પાસપોર્ટથી વધારે એ નંબરની હિફાજત કરશે, પૈસાથી વધારે એ નંબરની હિફાજત કરશે. કેમ? કેમ કે એ નંબર એને જ્યાં ઉતરશે, જ્યાં કોઈ વસ્તુ એને કામ આવવા વાળી નથી, એ નંબર એને કામ આવશે. કે જ્યાં બોલી નથી, જ્યાં કઈ વસ્તુ હું નથી કરી શકતો, એક પગલો નથી વધારી શકતો, આ નંબર કે જેને બોલાવીશ આ મારી આશા છે. અહેલે બેત માટે તમે દુકાન બંધ કરશો, મૌલા અલી માટે આવ્યા છો, બિલકુલ ઈ નંબરની જેટલી વેલ્યુ છે એનાથી વધારે આ તમારું આવવાની વેલ્યુ છે. ને આ મિંબર ઉપરથી બહુ ઘણી વખત કહી ચૂક્યો છો. કુરાન કહે છે કે સારા અમલથી વલ બાકિયાતુ સાલિહાત ખૈરુન ઇન્દા રબ્બિકા, જે તમારા સારા અમલ છે, જે બાકી રહેવા વાળા અમલ છે, ઈ સારો અમલ છે કે જે બાકી રહેશે, એનાથી તમે આશા રાખી શકશો. મેમ્બર ઉપરથી હું ઘણી વખત કહી ચૂક્યો છું, આજે બી કહું છું, નમાઝથી તમે આશા રાખી શકશો? ખુદા કહેશે ચડ કરીને નમાઝ પડ્યો, એ કઈ નમાઝ તને બચાવશે?
દિવસના 10 વખત તું પાણી યાદ કર્યો રોજાની હાલતમાં, એ રોજા તારી શફાત કરે. ઇમ્પોસિબલ. હજ કરવા ગયો, નિયત હતી શોપિંગ કરવાની, ફરવાની નિયત હતી, એ હજ ક્યાંથી તને કામ આવે? ઝિયારતમાં ગયો, અડધી નિયત હતી દુબઈ ફરીશ ને વાંચ આવીશ ને હોસ્પિટલ જઈશ ને ડોક્ટરને દેખાડીશ, પ્રોપર ઝિયારતની નિયત નહોતી, તને ક્યાંથી એ અમલ તારી શફાઅત કરે? મિંબર ઉપરથી કહું છું, ન તમારી નમાઝ શફાઅત કરવાની ક્ષમતા રાખે છે, ના આપણા રોજા શફાઅત કરવાની ક્ષમતા રાખે છે. એક વસ્તુ છે જે ના ઉપર ભરોસો રાખી શકો છો, કરીમ ઇબ્ને કરીમ ખાનદાન, અહેલે બેત ના માટે જે 2 વખત સીના ઉપર માર્યા છો, જે 4-5 આંસુ બહાવ્યા છો, એક વર્ષમાં 4-5 વખત દુકાન બંધ કર્યા છો, એ છે જેનાથી તમે આશા રાખી શકશો કે મૌલા રિયાકારી માટે નહીં, કોઈ માટે નહીં, તમારો ગમ હતો એટલા માટે આ કામ કર્યું છે. આશા રાખશો ને ઇન્શાઅલ્લાહ એ આશા 100% ખરી ઉતરશે. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. લેઝા અઝીઝો, આ રાત બહુ જ અઝમત વાળી રાત છે. મૌલાએ કાયનાત નવારામાં જે આયતો મુસલસલ હું તિલાવત કરી રહ્યો છું, એમાંથી એક આયત એ છે કે મુહમ્મદુર રસૂલુલ્લાહ, સૂરે ફતહની આયત નંબર 27. મુહમ્મદ અલ્લાહના રસૂલ છે. વલ્લદીના માહુ, જે લોકો મારા નબીની સાથે છે. અશદ્દાઉન અલલ કુફાર, એ લોકો કુફાર માટે બહુ શદીદ છે, એક્સ્ટ્રીમિસ્ટ કહી શકો છો તમે. દિલ કઠણ રાખે છે કુફાર માટે, એકે દિલમાં નરમ ગોશા નથી રાખતા. રહમાઓ બૈનહુમ, હા રહેમ દિલ છે એ લોકો, પણ કેના માટે? મોમિનીન માટે, આપસના લોકો માટે, કલમા પઢનારાઓ માટે, તૌહીદને માનવા વાળાઓ માટે, ખુદાના સજદા કરનારાઓ માટે એ લોકો નરમ દિલ છે. કાફીરો ભલે જેટલા જોરાતા હોય, એ લોકોના દિલમાં જરાય નરમીનો ગોશો કેના દિલમાં? ખુદા વખાણ કરે છે જે લોકો મારા નબીની સાથે છે. અહીંયા આવી ગયા છો તો એક આયતની તેલાવત કરું કે અલ્લાહ જે આયતમાં અહેલે બેતની વખાણ કરે છે. એક સૂરા જે આખી અહેલે બેતની શાનમાં નાઝિલ થઈ, બચાવ, એ સૂરાનું નામ શું છે? એક આખો સૂરો જે અહેલે બેતની શાનમાં નાઝિલ થયું, સૂરે દહર, જેને સૂરે હલ અતાબ કીએ છે, સૂરે ઇન્સાન भी કહે છે. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ વાજલ ફરજ. આયત નંબર 5 થી લઈને 12 સુધી સૂરે ઇન્સાન તમારી ખિદમતમાં તેલાવત કરું છું. શબે કદ્ર બી છે, આયતની તેલાવતનો સવાબ બી મળશે. અલ્લાહ આજે તેલાવત આપણે કરવા જઈએ છીએ, આનો સવાબ આપણને, આપણા મરહુમીનને અતા ફરમાવે ઇન્શાઅલ્લાહ, ને આના સવાબ આપણે મૌલા અમીરને બી હદિયા ફરમાવે. સૂરા નંબર છે સૂરા ઇન્સાન 76, એટલે 76. આયત નંબર 5 થી તેલાવત કરું છું. ખુદા ફરમાવે છે, ઇન્નલ અબરારા યશરબૂના મિન કાસિન કાના મિઝાજુહા કાફૂરા. નેક લોકો જે છે એ લોકોને એવા કાસામાં, એવા વાટકામાં પીવાનું દેવામાં આવશે કે જે વાટકામાં કાફૂરનો મેલાન્સ કરેલા ભાગ હશે. કાના મિઝાજુહા કાફૂર આઈને યશરબુ બિહા ઇબાદુલ્લાહ, એવો ચશ્મો કે જેનાથી ફક્ત અલ્લાહના બંદો પીશે. યુફજ્જિરૂના તફજીરા, ને એ ચશ્મો જ્યાં ચાહશે ત્યાં, વાટકો નહીં, ગ્લાસ નહીં, જ્યાં ચાહશે એ ચશ્માને વારીને પોતાના ઘર સુધી લઈ જઈ શકશે. અલ્લાહુ અકબર. યુફૂના બિન નઝરે વ યખાફૂના, અલ્લાહની નજર કરે છે એ લોકો, નિયાઝ માને છે ખુદાની મિન્નત માને છે. યુફૂના બિન નઝર વ યખાફૂના યૌમન કાના શરહુ મુસ્તતીરા, ને કયામતના દિવસથી કે જે બહુ અઘરો દિવસ છે એનાથી બીએ છે એ લોકો. وَيُطْعِمُونَ الطَّعَامَ عَلَى حُبِّهِ مِسْكِينًا وَيَتِيمًا وَأَسِيرًا, ને એ લોકો અલ્લાહની રાહમાં યતીમ, મિસ્કીન, અસીરને શું દે છે? ખાવાનું દે છે. તર્જુમો પઢું છું, જલ્દી આગળ વધું છું. ઇન્નમા નુત'iમુકુમ લિવજહિલ્લાહ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. અમો અલ્લાહ માટે ખવડાવ્યા છે, તમારા પાસેથી અમને શુક્રિયા અને જઝા નથી ખપતી. ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા. અમો અલ્લાહથી એ દિવસના બારામાં બીએ છે કે જે દિવસ બહુ હોલનાક હશે. ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન, ઇન્ના નખાફુ મિન રબ્બિના યૌમન અબૂસન કમતરીરા, જે બહુ અઘરો દિવસ હશે. અબૂસ અબ્બાસથી નીકળ્યો છે, અબ્બાસ અબૂસથી નીકળ્યો છે. બહુ અઘરો દિવસ, બહુ અખમો દિવસ હશે. એ દિવસની અમો બીએ છે. કોણ કહે છે આ જુમલાઓ? આ અહેલે બેત ફરમાવે છે.
فوقاهم الله شر ذلك اليوم ولقاهم نظرة وسرورا وجزاهم આ જુમલા સાંભળો وجزاهم بما صبروا جنة وحريرا એ લોકો જે સબ્ર કર્યા છે ને એના બદલીમાં અલ્લાહ જઝામાં જન્નત દીધો છે. એ અઝીઝો સવારથી ઇન્સાન મજૂરી કરે, સાંજ થાય તો એને પરબારું માલિકને આદેશ છે કે તમે એની જઝા, એની મજૂરી દઈ દો. એ જે મજૂરી દેવા વાળો છે એ પૈસો દે ને એમ કહે કે હું તને બક્ષિસ દઉં છું. ભાઈ આને બક્ષિસ ના કહેવાય, આને અતા ના કહેવાય, આને જઝા કહેવાય. ખુદા બહુ ઘણી બધી જગ્યા ઉપર અતાનો લફ્ઝ વાપર્યો છે, બહુ ઘણી બધી જગ્યા ઉપર જઝાનો લફ્ઝ વાપર્યો છે. અહીંયા કહી રહ્યો છે ખુદા હું આ લોકોને જન્નત જઝામાં દીધો છો. અલ્લાહુ અકબર. મહેનત કરે એના બદલીમાં જે વસ્તુ દેવામાં આવે એને કહેવાય છે જઝા. એક માણસની હાલત સારી નથી, માંગવા આવ્યો મારી સિચ્યુએશન સારી નથી, ભણતર માટે ખપે છે, ઔલાદ બીમાર છે, એની બીમારી ઇલાજ માટે ખપે છે, બચ્ચાને મોકલાવું છે બારે એની મદદ માટે ખપે છે. માણસ સખી હતો, ખિસ્સામાં પૈસા હાથ નાખ્યો, દઈ દીધો, એને કહે છે આતા. હક નો હતો, દઈ દીધો. જહેમત ના કર્યો, મળી ગયો, એને કહે છે આતા. જેનો હક હોય ને પછી એને મળે એને કહેવાય છે જઝા. અહેલે બેત ને જે જન્નત મળી છે એ આતાથી નથી મળી મારા ભાઈઓ, બલકે જઝાથી મળી છે. એટલું એફર્ટ હતું અહેલે બેત નો કે અહેલે બેત જન્નતના હકદાર હતા ને અલ્લાહ કહે છે આમો તમે જઝામાં જન્નત આપી રહ્યા છે. સલવાત પર દો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુ અકબર. કેની મજલિસ કરવા આવ્યા છે જે કાયનાતમાં સૌથી અફઝલ ઇન્સાન છે. અલ્લાહુ અકબર. જેની વિલાદત કાબામાં 3 એવી ફઝીલતો મૌલાએ કાયનાતને મળી છે જે દુનિયામાં કોઈને નથી મળી. વિલાદત ખાને કાબામાં આજ સુધી કોઈ નથી પેદા થયો, નથી થવાનો. અલ્લાહના ઘરમાં ખુદા. અચ્છા મને કયો કુરાન મને કાબામાં સિમિલરિટી શું છે? કુરાન અને કાબામાં સિમિલરિટી ઈ છે કે ન કુરાનને નજીસ માણસ અડી શકે ને ન કાબામાં નજીસ માણસ દાખલ, ન કુરાનને નજીસ માણસ અડી શકે, છૂઈ શકે, ન કાબાને છૂઈ શકે. અલ્લાહુ અકબર. મૌલાએ કાયનાતની કાબામાં વિલાદત થઈ દુનિયા વાળાઓને બતાડવા માટે કે તમારી વિલાદત બીજી છે, અલીની વિલાદત. અલ્લાહુ અકબર. મારા કાબાનો મેયાર કુરાન જેવું છે. જેટલું પાક વિલાદત પછી અલીની જેટલું પાક વિલાદત પહેલા કાબાનું મેયાર હતું એટલું જ પાક વિલાદત પછી બી છે. જેટલી અઝમત કુરાનની છે એટલી અઝમત કાબાની છે. અલ્લાહુ અકબર. લેઝા કાબામાં વિલાદત મૌલાએ કાયનાતની પહેલી અઝમત, બહુ મોટી અઝમત. બીજી માસૂમાએ કાયનાત કોઈની બાયડી નથી. सैयदतुन निसाइल आलमीन मौलाए कायनात गालिब कुल्ल गालिब हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. આપની ખાતુન છે, આપની ખાનુમે અર્જુમંદ છે, આપની વાઇફ છે, આપની ઘરવાળી છે, આપની પત્ની છે જે કોઈને શરફ ના મળ્યું. ત્રીજું આસમાનથી તલવાર, આસમાનથી તલવાર, જન્નતી તલવાર કોઈ માટે નથી ઉતરી કે જે ભાગ, જેનો ભાગ તમે વીજળી જો છો. આ તારીખ કહે છે કે જેની અંદર અમુક કરિશ્મો વીજળીના છે ઝુલ્ફિકારમાં. એ તલવાર ફક્ત મૌલાએ કાયનાત માટે આવી. સાહેબે ઝુલ્ફિકાર અલી. અલ્લાહુ અકબર. કોઈ નથી સાહેબે ઝુલ્ફિકાર. આ 3 ફઝીલતો ઈ છે કે જે એવી ફઝીલતો જેનો કોઈ બરાબરી નથી કરી શકતો. એના સિવાય બી બહુ ઘણી બધી ફઝીલતો છે કે જેની બરાબરી કોઈ નથી કરી શકતો. હું આ વાતોને રોકું. આટલી ફઝીલતો છે મૌલાએ કાયનાતની, તો સૌથી અફઝલ ઇન્સાન થયા કે નહીં? ઇન્સાનો મૌલાએ કાયનાતને પોતાની સફમાં ઘસીટીને લાવવાની કોશિશ કરે છે ને અલ્લાહ અલીને લઈને ઇન્સાનોથી ઉપર રાખવાની કોશિશ કરે છે. અલ્લાહુ અકબર. જેની નમાઝ ઇન્સાનોથી ઉપર, જેના રોઝા ઇન્સાનોથી ઉપર, જેના કલામ નહજુલ બલાગા ઇન્સાનોના કલામથી ઉપર, જેની તલવારનો વાર ઇન્સાનના વારોથી ઉપર. અલ્લાહુ અકબર. એ અઝીઝો જેના મોઢામાં આવેલા લુગમો અને લુઆબે દહનની તાસીર ઇન્સાનોના લુઆબે દહનની તાસીરથી ઉપર, જેના કદમની ધમક ઇન્સાનોની ધમકથી ઉપર.
અલ્લાહુ અકબર. હું અગર ફઝીલતમાં એક જુમલો કહું તો કાફી છે. અલ્લાહને અલીની બધી વસ્તુઓ આટલી ગમી કે અલ્લાહને અલીનો ઘોડો જ્યારે મેદાને જંગમાં ચાલવાની કોશિશ કર્યો તો વલ આદિયાતે દભાની આયત ઉતરી. અલ્લાહુ અકબર. યાની ઈ ખુદા અલી કેટલો ગમે છે એને. અલી બારામાં 300 થી વધારે આયતો છે. 4000 પ્લસ આયતોમાં 300 થી વધારે મૌલાએ કાયનાતના બારામાં આયતો છે. અને કેટલી વાતો એવી, કેટલી આયતો એવી છે રિલેટેડ છે મૌલાએ કાયનાતથી. અલ્લાહુ અકબર. ફઝીલતે મૌલાએ કાયનાત સુધી કોણ પૂગી શકે? જેનો કલામ ફૌકા કલામિલ મખલૂક તહતા કલામિલ ખાલિક. અલ્લાહના કલામની નીચે અગર કોઈનો કલામ છે તો નહજુલ બલાગા મૌલાએ કાયનાતનો કલામ. અગર દુનિયાના લોકોના કલામથી ઉપર કોઈનો કલામ છે, સાંભળો તો ખરી. એમ કહે છે કે સૌથી વધારે તાલીમ સાંભળવાથી આવે છે, વાંચવાથી નથી આવતી. દુનિયાવાળા એક્સપિરિયન્સ સાયન્ટિફિક છે, લોજિક બી છે કે સૌથી વધારે ઇન્સાન એફર્ટ અસર પઝીરી એની લે છે જે વધારે સાંભળે છે, અહીંયાથી વધારે અસર કરે છે વાતો. તો કેટલું સારું કે ઇન્સાન નહજુલ બલાગા સાંભળે, કેટલું સારું કે ઇન્સાન અલી ઇબ્ન અબી તાલિબના જુમલાઓ સાંભળે, કેટલું સારું કે ઇન્સાન ઘરમાં એક દિવસ બનાવે કે જે દિવસની અંદર મૌલા અલીના જુમલા પોતે બી વાંચે, ઔલાદને બી વંચાવે અને સંભળાવે. કુરાનની આયતની ભી તિલાવત થવી જોઈએ, અલીના જુમલાઓની ભી તિલાવત થવી જોઈએ ઘરમાં. અલ્લાહુ અકબર. કેમ કે આ મિરાકલ છે જે દુનિયામાં કોઈ નથી કીધો. 7 જુમલાઓ દુનિયાનો કોઈ મોટો માણસ બોલીને ગયો છે, યા નામ યાદ નથી. 7 જુમલાઓ મૌલાએ કાયનાતના નહજુલ બલાગામાં એવા છે જેને અગર પેશે કરવામાં આવે, વજન કરવામાં આવે, બાલાન્સમાં રાખવામાં આવે તો કોઈનો જુમલો એટલો ભારે નહીં હશે જેટલો ભારી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામનો જુમલો છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. ઇબાદત અલી જેવી, મૌલા જેવી કોઈની નથી. રિયાઝત મોનાજાત મૌલાએ કાયનાત જેવી કોઈની નથી. ખુશુ અને ખુઝુ અલ્લાહ પ્રતિ મૌલાએ કાયનાત જેવું કોઈ નહોતું. લેઝા મૌલાએ કાયનાતની જિંદગીથી તમને ખાલી આજે 3 જ પોઈન્ટ દઉં છું, 3 સબક દઉં છું. પહેલો સબક લ્યો. પહેલો સબક છે મૌલાએ કાયનાતની જિંદગી છે. ઉર્દૂમાં કહું, જબ તક જાન में जान रही अपना काम खुद किया मौलाने. આ હેડિંગ હું બનાવીને આવ્યો છું, વાંચીને બીજી જબાનમાં આવ્યો છું. જ્યાર સુધી મૌલાએ કાયનાતમાં સખત હતી પોતાનું કામ પોતે કરતા હતા. આ પહેલી ખાસિયત. કૂવો, કેટલા કૂવા ખોઈદા છે મૌલાએ કાયનાત, ખાલી પોતા માટે નહીં. જ્યાં ખબર પડી કે અહીંયા મોહતાજ લોકો છે, બહુ છેટે સુધી જાય છે, અલી ઇબ્ન અબી તાલિબ આ કૂવો ખોદી નાખે છે. કેના માટે? તાકે ગરીબો, મિસ્કીનો, ફકીરોને પાણીની સગવડ થઈ જાય, પાણી કોઈ પાસે લેવા ના જાય ને મફતમાં. આલી કૂવો ખોદીને શું, આજે જો હું એક મોટર લગાડું, આજે તો મગજ કોમર્શિયલ બની ગયો છે ને. જો વધારે નેક મગજ થશે તો આપણે પર લીટર પ્રાઇસ નહીં દે, આપણે ફકીર પર મુઆ દઈ દેશું, ધીમી લારિયારી દેજો તમે પરમેન્ટ. અલ્લાહ. અલી ઇબ્ન અબી તાલિબ એકલો કૂવો ખોદે છે અને રાહે ખુદામાં વક્ફ, જેને પીવું છે આ કૂવામાંથી પાણી પીએ છે. મૌલાએ કાયનાતના ચાહવાવાળો દુનિયામાં જે બહુ ઘણી બધી ઠેકાણે જ્યાં પાણીની સગવડો નથી, આ અલીની સુન્નત છે મૌલાએ કાયનાતની કે જ્યાં પાણીની સગવડ નથી ત્યાં પાણીની સગવડ કરો ને રાહે ખુદામાં છોડી દો. મકામ અલી જેવો ખુદા અતા કરશે તમને, ઇજ્જત અલી જેવી ખુદા તમને અતા કરશે, રુતબો અલી જેવો તમને ખુદા અતા કરશે. લેઝા છે. અચ્છા, હું લગાડ્યો, ગામડામાં જઈને જોયો પાણીની સગવડ નહોતી, એક કૂવો ખોઈદો, એક મોટર લગાડ્યો, કૂવા જેવું કર્યો, એક નલકો લાગ્યો, લગાડ્યો, પણ મારા બાપાનું નામ લખી નાખ્યો, વાંધો નથી. ઈસાલે સવાબ પર કે બહુ મોટો કામ છે, કર્યા છો ને, નેક કામ છે. જો યાદ આવી ગયો, હું તો કહું છું જો નામ ના ભી લખો તો અજરમાં સવાબમાં એક દાણો, એક તસ્બીહના દાણા બરાબર બી કમી નહીં આવે કમી. મારા ભાઈઓ, આ વાત યાદ રાખજો, આના ઉપર ભરોસો રાખો, ખુદાની આતા ઉપર ભરોસો રાખો. જો તમે તમારા મરહૂમ માટે ખાલી નિયત કરી નાખ્યા છો, તખ્તી નથી ચોટાડ્યા, કાફી છે. કૂવો ખોદો ગરીબોના ઘરના બાજુમાં, વક્ફ કર નાખો, પીઓ તમે,
નથી તખ્તીની જરૂરત, નથી પ્લાકની જરૂરત, નથી કોઈ વસ્તુની જરૂરત. ખુદા માટે કર્યો છે. ખુદા મારા બાપાને ની મગફિરત કરશે, એના દરજાતને બુલંદ કરશે. સલવાત પર તો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પોતાનું કામ પોતે કરે. હત્તા બાદશાહ થઈને 5 વર્ષની બાદશાહત છે મૌલાએ કાયનાત. કિંગ છે 4.5 વર્ષના. 35 હિજરીથી લઈને 35 હિજરીથી લઈને 40 હિજરી સુધી. હું ત્યારની વાતો કરું છું જ્યારે બાદશાહ નહોતા. પોતાનું કામ પોતે કરે. બીબી ફાતિમા ઘરનું કામ, મૌલાએ કાયનાત બહારનું કામ. યહૂદીના બાગમાં, વાવેતરમાં જહેમત કરવું હોય તો અલી પોતે કરે. અલ્લાહુ અકબર. રોજી પોતે કમાવીને લઈ આવે, પરસેવોમાં પોતે ડૂબીને આવે. આ મૌલાએ કાયનાતનું કામ છે. આ એનું કામ છે કે જેને ખુદા અઝમત દીધો છે. અલ્લાહુ અકબર. અચ્છા, આટલી અઝમતો અલીને શેની જરૂરત હતી? એ અઝીઝો સમજો, જે માટીને આડે સોના બની જાય, જે પાણાઓને આડે હીરો જવાહરાત બની જાય, જે ચાહે તો કિંગ જેવી જિંદગી બચપનાથી લઈને મોત સુધી પસાર કરે, પણ અખ્તિયારન પોતાના શોઆથી અખ્તિયારથી અલી આવી જિંદગી ઇંતખાબ કરે છે. અલ્લાહ કેના માટે? તાકે દુનિયાવાળા અલીના ચાહવાવાળા એમ ના કે મારા મૌલા તો બહુ ઠાઠની જિંદગી ગુજારીને ગયા, હું શું કામ ભાટો ખાવું? કહે છે અમુક લોકો, હું શું કામ આટલી મહેનત કરું? મૌલાએ કાયનાત પોતે મહેનત કર્યા છે. લેઝા મહેનત કરો, રોજી કમાઓ. એક, પોતાનું કામ પોતે કરો. વધારે દાખલા આની અંદર નથી દેતો. બીજો, જ્યાર સુધી તમારી વસ્તુઓ ઇસ્તેમાલનો કાબિલ છે, ઇસ્તેમાલ કરો, ફેંકી ના દો. આ મૌલાએ કાયનાતની સુન્નત છે. ફેંકી ના દો. મારા બૂટ હજી એક ત્રાસે નથી આવ્યું, હું લઈ આવ્યો બીજો સ્ક્રેચરનો નવો બૂટ, આડિડાસનો નવો બૂટ, લાઈફનો નવો બૂટ. ત્રાસ વગરનો બૂટ મારા ભાઈઓ જેટલા બેઠા છે, જઈને અલમારમાં જોજો કેટલા પેર તમારા ઘરમાં પડ્યા છે. હું તો બૂટની વાત કરું છું, કેમ કે બૂટની જ મને મિસાલ દેવી છે મૌલાએ કાયનાત. સુન્નતે મૌલાએ કાયનાત. એનો અર્થ શું છે ખબર છે? એનો અર્થ એ છે કે જેટલા પૈસા મારા પાસે છે, હું એમ સમજુ છું કે આ બધું અલ્લાહે મને દીધું છે. ખુદા અલીને જે દીધું ને, મૌલાએ કાયનાત એમ વિચાર્યા કે જેટલું મારા પાસે છે એ બધું મારું નથી. મુમકિન છે, બહુ વધારે પોસિબલ છે કે જેટલું મારા પાસે છે એની અંદર ખુદા બીજાનો બી હક રાખ્યો હોય ને. એવું ના થાય કે મારા ઉપર વાપરવામાં હું બીજાનો હક ખાઈ જાઉં. એ ડરમાં અલી બોસીદા રેદા પહેરે છે. એ ખૌફમાં અલી પેવંદ લગેલા કપડા પહેરે છે. અલ્લાહુ અકબર. એ ખૌફમાં અલી એવો બૂટ કે જેને દર 3 દિવસે, દર અઠવાડિયે મૌલા અલી સીવા માટે બેસી જાય, એવો બૂટ પહેરે છે અલી. માણસ આવીને કહે છે, યા અલી, હાકિમ છો તમે, બાદશાહ છો તમે, તમને નથી શોભતું આવા બૂટ, બદલો, નવો બૂટ પહેરો. આવા બૂટની શું કિંમત? જે હમણાં આપણો બચ્ચો મદ્રસાનો પઢીને ગયો છે, લગભગ સિમિલર છે. જો મારી 1-2 વાત નોખી થાય તો આ નોખી છે. ત્યારે પૂછવામાં આવ્યું તો મૌલાએ કાયનાત જવાબ શું? તારી નજરમાં મારી બૂટની કિંમત શું છે? કે મૌલા, આ બૂટની કિંમત જે 10 વખત તમે સીવી ચૂક્યા છો. અચ્છા, મૌલાએ કાયનાત શું કામ સીવે છે? એક, કોઈને સિવરાવતા નથી. હાકિમ થઈને કોઈ પાસે સિવરાવા નથી મોકલતા, પોતે સીવે છે. પોતે પોતાનો બૂટ પોતે સીવે છે. અલી ઇબ્ન અબી તાલિબ થઈને, બાદશાહ અરબ ન થઈને. અલ્લાહુ અકબર. અચ્છા, હું કહું કામ વાળાઓ પાસે ના મોકલાવે. જો દીકરાઓને દઈ દે તો દીકરાઓ સીવી નાખે. 35 વર્ષના દીકરા છે મૌલાએ કાયનાતના, ઇમામ હસન, ઇમામ હુસૈન. બરાબર છે? 3 હિજરીમાં 4 હિજરીમાં વેલાદત છે. 35 હિજરીના કરી 35 હિજરી પછી આ લોકોની 35 થી વધારે લગભગ ઉંમર થઈ જાય છે. 40 હિજરીના બાજુમાં. તો જો દીકરાઓને કહે તો દીકરાઓ સીવી નાખે. પણ અલી દીકરાઓને બી નથી કહેતા. જે કામ હું કરી શકું છું મરતા દમ સુધી, અલીની સીરત છે, હું કરીશ. અસીસો મૌલાએ કાયનાત ઈ બૂટ સીવે છે ને પૂછવા વાળાને જવાબ દે છે, તને શું લાગે છે કે આ બૂટ કિંમત વગરનો છે? અલીના પગમાં આવી ગયો છે.
સુલતાને દહેરના માથા ઉપર જે તાજ છે ને એનાથી વધારે કિંમતી મારો બૂટ છે. અલ્લાહુ અકબર. અલીનો બૂટ છે. ઇમામ રઝાના બૂટ પકડીને મારૂફ ફિકરકી નામ સાંભળ્યા છો, માથા ઉપર લઈ આવ્યો. માથા ઉપર લઈ આવ્યો. બોલાએ પૂછ્યા આ માથા ઉપર શું કામ લઈ આવ્યો? બોલા આ બૂટ જમીન ઉપર ચાલવાના લાયક નથી. તમારા પગ ઉપર હોય તો જમીન ઉપર ચાલે, પણ જ્યારે તમારા પગમાં ના હોય તો મારા માથા ઉપર ચાલે. અલ્લાહુ અકબર. આ ચાહવા વાળા હતા. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. બે સીરત બયાન કરી, ત્રીજી અને આખરી સીરત બયાન કરું છું. અલ્લાહ સિવાય કોઈ તાકાતથી અલી નથી બીતા. ત્રીજી બહુ જોરાતી તાકાત છે. અલ્લાહ સિવાય અલીની નજરમાં કોઈ વસ્તુની કિંમત નથી. અલ્લાહની રિલેટેડ વસ્તુઓ સિવાય અલી ઇબ્ન અબી તાલિબની નિગાહમાં કોઈ વસ્તુની કિંમત નથી. દુનિયા, મૌલા ફરમાવે છે, બકરીના નાકથી નીકળેલી ઓવી લિક્વિડ અને તમે પાણી કહી શકો એનાથી વધારે હકીર મારી નજરમાં આ દુનિયા છે. અલ્લાહુ અકબર. આ દુનિયા માટે અલી નથી જીતો. આ દુનિયા માટે અલી નથી જીતો. અલ્લાહુ અકબર. આ દુનિયાની હુકુમત અગર અલીને કોઈ આપે ને એના બદલીમાં મને કહે કે કીડીના મોઢાથી રોટલીના એક નંડો કટકો અલી ખેંચી નાખો, હું અલી એ કટકો એ ના ખેંચું. અલ્લાહુ અકબર. કેટલો મોટો આદિલ છે આપણો મૌલા અલી. અલ્લાહુ અકબર. કોણ છે અલી? કે જે ખુદાની સામે, જે ખુદા માટે દુનિયાની કોઈ વસ્તુ એના માટે અહેમિયત વાળી નથી. કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી અગર ખુદાની વસ્તુ સામે છે તો. આદેશ આવ્યું, મારા નબી તમારી જાનનો ખતરો છે, અલીને તમારા બિસ્તર ઉપર સુવરાવી દો. રસૂલલ્લાહ મૌલાએ કાયનાતને બોલાવ્યા, યા અલી તમે મારા બિસ્તર ઉપર સૂઈ જાઓ, મારી જાનનો ખતરો છે. ઇન્સાફથી બતાડજો. મારા ઘરમાં અતાક થવાનો હોય ને હું બીજાને કહું તું મારા ઘરમાં આવીને સૂઈ જા, હું તારા ઘરમાં આવીને સૂઈ જાઉં, થાય ના થાય ને? તું ક્યાંનો હોશિયાર ભાઈ? રસૂલલ્લાહ ફરમાવે છે, અલી મારી જાનનો ખતરો છે, આજે તમે મારા બિસ્તર ઉપર સૂઈ જાઓ. મૌલાએ કાયનાત પૂછે છે, યા રસૂલલ્લાહ મારા સૂઈ જવાથી તમારી જાન બચી જશે? નબી ફરમાવે છે, હા ખુદાનો આદેશ છે. મૌલાએ કાયનાત કીધા, બસ તો ઠીક છે, હું સૂઈ જઈશ. હું આજે તમારા બિસ્તર ઉપર આરામથી સૂઈ જઈશ. અલ્લાહ તારીખ લખી કે મૌલાએ કાયનાત તલવારોના છાયણામાં એટલી ચેંદની નીંદર સોયા કે કોઈ દિવસ નથી સૂતા. કોઈ દિવસ નથી સૂતા. અલ્લાહુ અકબર. અલ્લાહુ અકબર. કેના માટે? ખુદા માટે. કેમ કે ખુદા કીધો છે કે અલી સૂઈ જાઓ રસૂલલ્લાહના બિસ્તર ઉપર. કેમ કે ખુદા કીધો છે, અલીને ગવારા છે. અલ્લાહુ અકબર. સૂરહ બરાત નાઝિલ થઈ. ખાલી એક્ઝામ્પલ દેતો આગળ વધું છું. સૂરહ બરાત નાઝિલ થઈ, જેને સૂરહ તૌબા કહે છે. નબી એક માણસને આવ્યા પોતાના સહાબીને, જાઓ મક્કા વાળાઓની સામે તેલાવત કરીને આવી જાઓ. એ હજી 4-5 પગલો ભર્યો હતો, અમુક ફરસખો પસાર કર્યું હતું કે વહી પરવરદગાર નાઝિલ થઈ, યા રસૂલલ્લાહ કા તમે જાઓ, કા તમારા જેવો કોઈ માણસને મોકલાવો કે જેના અંદર જીગરો હોય, દિલ હોય, બહાદુર હોય, જે કુફારે કુરૈશની સામે જઈને એ લોકોના વિરુદ્ધમાં વાતો કરી શકે. અલ્લાહુ અકબર. અલ્લાહનો ઇશારો હતો, યા રસૂલલ્લાહ અલીને મોકલાવો. કેને? અલીને મોકલાવો. સૂરહ બરાત મોકલાવવું છે, કાફિરોની વચમાં પડવું છે. બરાઅતુમ મિનલ્લાહ વ રસૂલિહી મિન અલ્લઝીના આહદતુમ મિનલ મુશરિકીન. આ કેની આયત? સૂરહ બરાત, સૂરહ તૌબાની આયતો છે. મૌલાએ કાયનાત સૂરહ તૌબા લીધા, સૂરહ બરાત લીધા, મક્કા ગયા. આ ફતેહ મક્કાથી પહેલાની વાતો છે ને કુફારની વચમાં સૂરહ બરાતની તેલાવત કર્યા. અલ્લાહુ અકબર. ના કોઈ તારીખ લખી કે કુફાર તરફથી કોઈ તીર આવ્યો, કોઈ તલવાર આવ્યું, ના મૌલાએ કાયનાતને કોઈ ગઝંદ પહોંચ્યો. અલ્લાહ માટે. જંગ ખૈબરની રાતમાં રસૂલ અકરમ ફરમાવે છે, લૌતિયન્ના ગદન રાયતન, કાલે આલમ એને આપીશ કે જે મર્દ હશે, રજુલન મર્દ હશે ને યુહિબ્બુલ્લાહ વ રસૂલુહુ વ યુહિબ્બુહુલ્લાહ વ રસૂલુહુ, જે પોતે અલ્લાહ અને રસૂલને મોહબ્બત કરતો હશે ને અલ્લાહ અને રસૂલ પોતે એનાથી મોહબ્બત કરતા હશે ને કાલે ઈ ખાટીને આવશે. કેટલો ભરોસો! નબી અકરમ મૌલાએ કાયનાતને તલવાર દીધા, શંખમાં નથી. અમામો પહેરાવ્યા, શંખમાં નથી. કેમ કે અલ્લાહનો આદેશ છે, નબી રસૂલલ્લાહનો આદેશ છે, આગળ ચાલ્યા ગયા. અમ્ર બિન અબ્દવદ મૌલાએ કાયનાતથી બહુ મોટો હતો, પણ કેમ કે અલ્લાહના નબી કહી દીધા છે, અલી જાઓ તમે ખાટીને આવશો. અલી જાઓ તમે ખાટીને આવશો, તો કોઈ વસ્તુની બીક નથી. અલ્લાહુ અકબર. અલ્લાહુ અકબર. મૌલાએ કાયનાત મેદાને જંગમાં ઇખલાસ અમલના બારામાં અગર એક મરતબા સલવાત પઢ દો મોહમ્મદ વાલે મોહમ્મદ પર.
અઝીઝો, મૌલાએ કાયનાત, આખરી વાત મારી ખતમ થઈ ને અહીંયા તો રબ્તે મસાઈલ કાલે આ વાતને આ કન્ટિન્યુ કરીશ ને આગળ વધારીશ. મૌલાએ કાયનાત કે જેની સામે અલ્લાહની વાતોથી ઊંચી કોઈ વાતો નથી. અગર કલમે લા ઇલાહા ઇલ્લલ્લાહ પહોંચાડવું છે તો ભલે માથો ફાટી જાય, ભલે લોહી લોહાન થઈ જાય, અલી લા ઇલાહા ઇલ્લલ્લાહનો પૈગામ પહોંચાડીને રહેશે. અગર અલમબરદારીનો ફરીઝો મૈલું છે તો ભલે હાથ કપાઈ જાય પણ આલમ નહીં પછડે અલીના હાથથી. અલ્લાહુ અકબર. અગર મિશન મૈલું છે અમર બિન અબ્દવતને મારવાનું તો ભલે જ થઈ જાય, માથા ઉપર તલવાર કેમ ન પડે, અલી મરહબને અને અંતરમે અને અમર બિન અબ્દવતને મારીને આવશે. આ છે રજુલ મિનલ મુમિનીન રિજાલુન સદકુ મા આહદુલ્લાહ અલૈહ. આ છે મોમિનોમાંથી એવા મર્દો જે વાદો કરી લે છે એના ઉપર અમલ કરે છે, એ વાદાથી ફરતા નથી. અલ્લાહુ અકબર. فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. એ અઝીઝો, માહે રમઝાનની મુબારક રાતો છે. એ રોઝેદારો, આજે એક રોઝેદારના સોગવાર છે આપણે. અલ્લાહુ અકબર. એક નમાઝીના સોગવાર છે, અમીરુલ મુમિનીનના સોગવાર છે, શહાદતની રાત છે, એક શબનો મહેમાન છે, અલી ઇબ્ન અબી તાલિબ. એ અઝીઝો, કૂફામાં કોહરામ છે, અલી બીમાર છે, કૂફામાં કોહરામ છે, અલી જખ્મી છે. આજે 20મો દિવસ પસાર થયો. એ અઝીઝો, બહુ કરાહ અને બહુ અઝિયત અને બહુ દુશ્વાર દિવસ હતો ઉમ્મે કુલસુમ માટે, ઝૈનબ માટે, ઇમામે હસન માટે, ઇમામે હુસૈન માટે, કૂફા વાળાઓ માટે, મૌલાએ કાયનાત માટે. એ અઝીઝો, 19મી સુબોના મૌલાએ કાયનાત, તમને બધાને ખબર છે, નમાઝ પઢવા માટે મસ્જિદે કૂફામાં દાખિલ થયા. પહેલી રકાતના બીજો સજદો હતો. અલી માથા સજદામાંથી ઉપાડે છે તો ઝાલિમની ઝહેર આલુ તલવાર અલીના ફરતે મુબારક ઉપર પડે છે. અલ્લાહ અલ્લાહ. રવાયત કહે છે કે ઈ તલવાર અલીના માથામાં એટલું ઘા બનાવી કે અલીના માથાની સફેદી ધોરો પણ નજર આવવા લાગ્યો. અલ્લાહ અલ્લાહ. અલીની દાઢી સુધી લહુ આવી ગયો. મૌલાએ કાયનાત એક મરતબા દાઢીમાં હાથ નાખે છે તો હાથ લોહીથી ભરાઈ જાય છે. જ્યારે હાથ લોહીથી ભરાઈ ગયા તો આવાજ દે છે, ફુસ્તો રબ્બિલ કાબા, રબ્બે કાબાની કસમ. અલ્લાહ અલ્લાહ. જ્યારે અમને ઘા લાગે છે ને, જખમ લાગે છે ને, અમને માં યાદ આવે છે, અમને બાબા યાદ આવે છે, દોસ્તારો યાદ આવે છે, અમુક લોકોના અમુક શબ્દો યાદ આવે છે જે મોઢા ઉપર આવે છે. અલીને ફક્ત ખુદા યાદ આવે છે. આવાજ દે છે, અલી રબ્બે કાબાની કસમ. અલી કામયાબ થઈ ગયો. બિલકુલ અલીને આજ મોત ખપતી હતી. મારો અલ્લાહ, જેની વિલાદત કાબામાં હતી એની શહાદતની શરૂઆત અલ્લાહના ઘરમાંથી થઈ રહી છે. અલ્લાહુ અકબર. અલી જખ્મી થયા, મૌલા હસન નમાઝ તમામ કરાવ્યા. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, કેના દિલમાં એટલો જીગરો છે, કેના સીનામાં એટલો જીગરો છે કે બાપના માથા ઉપર તલવાર લાગેલી હોય, માથું ફાટી ગયો હોય ને ઔલાદ મામૂમીનની નમાઝ તમામ કરાવે. અલ્લાહ અલ્લાહ. ઇખલાસ ભરેલી નમાઝ ઇમામે હસન તમામ કરાવે છે. એ અઝીઝો, નમાઝ તમામ થઈ, વાવેલા થઈ ગયો કૂફામાં. કદ કુતલા અલીયુલ મુર્તદા, કદ કુતલા ઇબ્ન અમ્મિલ મુસ્તફા. એ અઝીઝો, જિબ્રાઈલની રોવાની આવાજ આવી. કોહરામ બરપા થઈ ગયો કૂફામાં. એ અઝીઝો, શું સાંભળો છો? આ આવાજ મસ્જિદમાં ફક્ત નહીં રહી બલકે ઝૈનબ ઉમ્મે કુલસુમના કાનો સુધી બી આવી. અલ્લાહ અલ્લાહ. દિલ ગભરાઈ ગયો હશે ઝૈનબનો, ઉમ્મે કુલસુમનો. માં નથી, ફાતિમા નથી, પણ સાનિએ ઝહરા ઝૈનબ છે. અલ્લાહ અલ્લાહ. જેને દીકરીનો બી ફરીઝો અદા કરવું છે, જેને માં ફાતિમાનો બી ફરીઝો અદા કરવું છે. એ અઝીઝો, જેના દીકરા હસન જેવા હોય, જેનો દીકરો હુસૈન જેવો હોય. તારીખ લખે છે કે લગીમ લખેલું છે. લગીમ એટલે ભૂનુસ કહી શકો છો. કંબલ મંગાવવામાં આવ્યું, ઈ કંબલમાં મૌલાએ કાયનાતને રાખવામાં આવ્યું. એ અઝીઝો, જેવી રીતના લોકો એહતરામથી તાબૂત ઉપાડે છે ને, હમણાં તમે મજાલિસના એન્ડમાં શબીહે તાબૂતે અમીરુલ મુમિનીન ઉપાડશો. એ અઝીઝો, કૂફાના લોકો, એ અઝીઝો, રોઝેદારો મૌલાએ કાયનાતના શરીરને ઉપાડે છે, પણ એવી રીતના નથી ઉપાડતા, બલકે રડતા ઉપાડે છે. રોઝેદારો એક હાથથી સહારા દે છે ને માતમ કરતો
આ લોકો મસ્જિદથી બહાર આવે છે. એ અઝીઝો, મૌલાએ કાયનાતની આંખો બંધ થાય છે, ખુલે છે. એક ફેરી ઇમામે હસન ઉપર પડે છે, જોએ છે મૌલા ઇમામે હસન રડી રહ્યા છે. મારો લાલ શું કામ રડે છે? કઈ એટલી મોટી મુસીબત નથી મારો લાલ, એ મારો દીકરો ના રો. અલ્લાહ અલ્લાહ. હુસૈન ઇબ્ને અલી ઉપર નજર પડે છે. એ અઝીઝો નંડો દીકરો હતો, હુસૈન ઉપર નજર પડે છે. હુસૈન રડી રહ્યા હતા, હજારો કતાર, આંખોમાંથી આંસુ બહી રહ્યો હતો. અલી જોઈને શુજા બહાદુર મૌલાએ કાયનાત 63 વર્ષની ઉંમરમાં હુસૈનને જોઈને કહે છે મારો લાલ ના રો. આ કઈ મોટી વાત નથી. જે હક માટે જીવે છે ને એને આવા દિવસો પસાર કરવા જોઈએ. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, એની ઔલાદમાં એક એવી ઔલાદ બી હતી જેના માટે અલી નમાઝ શમમાં દુઆ કરી રહ્યા હતા. ખુદાયા મને એવો દીકરો અતા ફરમાવો જે કરબલામાં હુસૈનને કામ આવે. મારી મુરાદ અબ્બાસ અલમદાર છે, જે 14 વર્ષના હતા, જે ચારે કોર ફરી રહ્યા હતા. અલ્લાહ અલ્લાહ. અજબની નિગાહ અબ્બાસ ઉપર આવીને ઊભી રહી ગઈ હશે. અલી ફરમાયા હશે મારો લાલ, અરે તું ભી નારણ મારા જીગરનો કટકો અબ્બાસ. અરે આ કઈ મોટી મુસીબતો નથી. એ અઝીઝો, ખાલી એક જુમલો કહું છું, રડજો આ જુમલો સાંભળીને, આંસુ બહાવજો. આ છે ગોહરે નાયાબ આખિરત માટે. આ છે એવો અમલ જેનાથી આશા રાખી શકો છો આખિરતમાં, જે શિફાત કરાવશે. એ અઝીઝો, ઈ અલી આખો રસ્તા ભર મસ્જિદથી લઈને ઘર સુધી, એ અઝીઝો ઘર કરીબ આવ્યું ને, ઘર કરીબ આવ્યું. મૌલાએ કાયનાત ઇમામે હસનને ઇશારો કરે છે, કાન કરીબ લાવ મારો દીકરા. ઇમામે હસન સાંભળે છે, મૌલા ફરમાવે છે મારો લાલ, મારા ચાહવા વાળાઓને કહો અહીંયાથી અમોને રૂખસત કરી દે, અહીંયાથી અમોને રૂખસત કરી દે. હું ચાહું છું કે જ્યારે ઝૈનબનો સામો થાય ને, ઘર કરીબ છે, મને આવી હાલતમાં જોઈને મારી દીકરીઓ રડશે, ઘરવાળાઓ રડશે. હું નથી ચાહતો મારી બચ્ચીઓની રોવાની આવાજ ના મહેરમોના કાનોમાં આવે. અલ્લાહ અલ્લાહ. મૌલાએ કાયનાત ક્યાં કૂફા છે 40 હિજરીના ને ક્યાં કૂફા હશે 61 હિજરીના. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. એ અઝીઝો, ઈ અલી જે મસ્જિદથી લઈને ઘર સુધી બચ્ચાઓને રોવા માટે ના પાડતો હતો. હસન ના રોવો, હુસૈન ના રોવો, એ મોહમ્મદ હનફિયા ના રોવો, અબ્બાસ ના રોવો. એ અઝીઝો, જ્યારે ઘર કરીબ આવ્યું ને, મૌલાએ કાયનાત કીધા મારો લાલ, મને કંબલમાંથી, બોનુસમાંથી, ચટાઈજી કહી શકો તમે, એનાથી બહાર કાઢો, મને મારા પગે ઊભો કર નાખો ને મારા હાથો પકડીને મને ઘરમાં દાખિલ કરો. અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, અલ્લાહ કોઈ દીકરીને આવો નજારો ન દેખાડે. અલી બાયણા ઉપર હતા, દરવાજા ઉપર હતા, દરવાજો ખોલ્યો, ઝૈનબ સામે આવી. એ અઝીઝો, જેટલી જોશ થી અલીની મોટી દીકરીને રોવાની આવાજ આવી, એટલી જ જોશ થી ચીસો મારીને અલી રોવા માંડ્યા. હું ફક્ત એક જુમલો કહીશ, મૌલા હસન રોયા, તમે ના રોયા. ઇમામે હુસૈન રોવા લાગ્યા, તમે ના રોયા. મૌલા ખાસિયત શું હતી? દીકરી રોઈ, તમે રોવા માંડ્યા. અજબની અલી આવાજ દીએ. ઝૈનબને કૂફા સુધી લાવવા માટે હું છો. અલ્લાહુ અકબર. જંગે જમલ થઈ, ઝૈનબ અલીની શુજાઅત જોઈ. એ અઝીઝો, જંગે ઉહદ થઈ, ઝૈનબ અલીની શુજાઅત જોઈ. એ અઝીઝો, જંગે બદ્ર થઈ, જંગે ખંદક થઈ, જમલ સિફીન નહેરવાન થઈ. અલી ઝૈનબની બહાદરી જોઈ. મારા બાબા બહુ બહાદુર છે. કોણ છે જે મારા બાબાને હાથ લગાડે? અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, દીકરીઓને બી ઢારસ હોય છે. હવે આવી હાલતમાં અલી ઝૈનબને રોયા છે ને, મારું દિલ કહે છે કારણ એ છે મારી લાડલી ઝૈનબ હવેથી ગમનો દિવસો આવી ગયા. એ લાડલી હવેથી આંસુ બહાવાના દિવસો આવી ગયા. અલ્લાહુ અકબર. અલી ઘરમાં આવ્યા, જખ્મી હાલત છે. 20મો દિવસ, 19મો દિવસની સાંજ આવી ને, તો ઇમામે હસન જામ લઈ આવ્યા, દૂધનો જામ, શરબત લઈ આવ્યા. એ અઝીઝો, જ્યારે જોવે છે ને કાલે પડ્યો છે, એ જુમલાને કામિલ કરું છું આજે. મૌલાએ કાયનાત કહે છે મારો લાલ, જેવો શરબતનો ઇંતજામ મારા માટે છે, કોણ લાવે આવો ઇન્સાન દુનિયામાં? મૌલાએ કાયનાત જખ્મી હાલતમાં પૂછે છે મારો લાલ હસન, જેવો શરબતનો ઇંતજામ મારા માટે છે, શું મારો કાતિલ ઇબ્ને મુલજિમ માટે બી છે? ઇમામે હસન ફરમાવે છે હા બાબા, ઇંતજામ છે, લઈ આવો શરબત. જેવો શરબત હું પીશ, એવો
શરબત ઇબ્ને મુલજીમ બી પીસે. ઇબ્ને મુલજીમ ઉપર એક નજર નાખ્યા તો જોયા મૌલાએ કાયનાતે કે ઇબ્ને મુલજીમની નજરો આંખો બહારે આવી રહી હતી. એટલી જોશથી ઇબ્ને મુલજીમને બાંધવામાં આવ્યું હતું. મૌલા ફરમાવ્યા, હસન આની રસ્સીઓ ખોલ નાખો. આની હાલત તો જોવો, આને શ્વાસ લેતું નથી બનતો. અલ્લાહ અલ્લાહ, હું કહીશ મૌલા કાતિલ છે તમારો, શરબત પીવરાવો છો, કાતિલ છે તમારો, હાથમાંથી રસ્સીઓ ખોલાવો છો. અલ્લાહ અલ્લાહ, કાલે આજ કૂફામાં હાથોમાં રસ્સીઓ બંધાયેલી હશે, તમારી દીકરી ઝૈનબ હશે ને કોઈ રસ્સી ખોલવા વાળો નહીં હોય. અલ્લાહુ અકબર. હા આઝાદારો, 19મી રાત તમામ થઈ, 20મી દિવસના એ અઝીઝો તબીબ આવ્યો. મૌલાએ કાયનાતને જોવીને ઇમામે હસનને જવાબ દઈ દીધો અને કીધો, હે ઇમામે હસન, મૌલા હવે તમારા બાપા પાસે ટાઈમ નથી. આ ફક્ત જખમ નથી તલવારનો, બલકે આ જખમની સાથે સાથે આ ઝહેર મિક્સ થઈ ગયા છે. હવે અલી આ દુનિયામાં બાકી ના રહે. અલ્લાહુ અકબર. એ અઝીઝો, દીકરા છે અલીના, જે પુરસા દેવા માટે આવ્યા છે. અના વ અલી અબવા હાઝિલ ઉમ્મા. 21 રમઝાનની રાત છે. પૂરતો મસાયબ નહીં પડું, તાબૂત નીકળવાનો છે અલીનો. એ અઝીઝો, અલી ઇબ્ને અબી તાલિબને ખબર પડી ગઈ, મૌલા ઇમામ હસનને બી ખબર પડી ગઈ. કેમ ખબર પડી? એ વાક્ય તમે સાંભળી ચૂક્યા છો. વસિયતોની રાત આવી. અલી એક એકને વસિયતો કરે છે, આખો ઘરને બોલાવે છે, ઇમામે હસનના સુપુર્દ કરે છે. અલ્લાહ અલ્લાહ. એ ઝૈનબ હસનના હવાલે, એ ઉમ્મે કુલસુમ હસનના હવાલે, આસારે ઇમામત હસનના હવાલે. અલ્લાહ અલ્લાહ, પૂરતી જિમ્મેદારી હસનના હવાલે. આખો ઘર જ્યારે હસનના હવાલે થઈ ગયો, ઘરમાં સન્નાટો થયો તો અલીની કાનમાં કોઈની રોવાની આવાજ આવી. મૌલા પૂછે છે, આ કોણ બીબી મારી જિંદગીમાં રડી રહી છે? બોલવા વાળા જવાબ દે છે, આકા ઉમ્મુલ બનીનની રોવાની આવાજ આવી રહી છે. મૌલા કહે છે, બોલાવો ઉમ્મુલ બનીનને. અલ્લાહુ અકબર. અજરુકુમ અલ્લાહ. હા આઝાદારો, ઉમ્મુલ બનીનને બોલાવવામાં આવ્યું. બીબી, અરે મારા જીવનમાં, મારી જિંદગીમાં, અલીની જિંદગીમાં રોવાનું કારણ આકા બધાને તમે ઇમામે હસનના હાથમાં સોંપી દીધા. મારો લાલ અબ્બાસ. અલ્લાહુ અકબર. મારો લાલ. ઉલમા કહે છે કે જનાબે ઉમ્મુલ બનીન ફરમાવે છે, આકા મારો લાલ અબ્બાસની ખતા શું છે? શું કામ તમે હસનના હવાલે ના કર્યા? એ ઉમ્મુલ બનીન સબ્ર કરો, બોલાવો હુસૈનને. એ મારો લાલ હુસૈન કરીબ આવો, અબ્બાસ કરીબ આવો. અબ્બાસના હાથ લીધા, હુસૈનના હાથમાં દીધા. એ મારો લાલ અબ્બાસ, હુસૈન તારા હવાલે. અલ્લાહુ અકબર. કહેવા માંગ્યા, મૌલા અબ્બાસ જાન સુધી જાનમાં જાન હશે, હુસૈનની હિફાજત કરજે. એ અઝીઝો, 60 હિજરીમાં ઉમ્મુલ બનીને અબ્બાસથી વાદો લીધા. અબ્બાસ 21 રમઝાન યાદ છે ને? ઈ પાછો વાદો કર, જાન સુધી તારી જાનમાં જાન હોય, હુસૈનને કોઈ જખ્મ ના પહોંચાડે. અબ્બાસ વાદો કર્યા. પણ એ અઝીઝો, જે હાથો અબ્બાસના હાથોમાં હતા, અસરે આશુરા, હુસૈન કરબલાની જમીન ઉપર જ્યારે પછાડો ખાઈને પડે છે, ઊભા થાય છે, હાથ મળે છે, સીનાથી લગાડે છે, નજફનો રૂખ કરીને કીધા છે, બાબા, અરે 21 રમઝાનના જે હાથો તમે મારી સલામતીની ગેરંટી માટે દીધા હતા, એ કપાઈ ગયા. અલીનો તાબૂત છે, જખ્મી તાબૂત ઇમામનો છે. ઇસ્તકબાલ કરો, શહાદતે અમીરુલ મોમિનીન. સયાલમુલ લદીન